વાત કરીએ જૂનાગઢની, જ્યાં ખેડ પંથકમાં ફરી એક વખત નદીના પાણી ઘૂસ્યા છે। અખોદર ગામમાં ચારે તરફ બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ભાદર અને ઓજત ડેમના પાણી ગામમાં ફરી વળ્યા અને તેના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે ખેડ પંથકમાં કયા પ્રકારે હાલ નદીના પાણી જોવા મળી રહ્યા છે। અખોદર ગામમાં ચારે તરફ બસ અત્યારે પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ભાદર અને ઓજત ડેમના પાણી ગામમાં ફરી વળ્યા છે, ત્યારે સ્થળ ત્યાં જળ જે પ્રકારની સ્થિતિ જોવા મળી છે તેને લઈ જનજીવન પર ભારે અસર જોવા મળી રહી છે। ખેડ પંથકના આ દ્રશ્યો જે અત્યારે સામે આવી રહ્યા છે, જ્યાં તમે નજર નાખશો ત્યાં બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે ને એ પણ કમર સુધીના અહીં પાણી ભરાઈ ચૂક્યા છે। ચારે તરફ પાણીની વચ્ચે લોકો રહેવા માટે મજબૂર થયા છે અને ભારે મુશ્કેલી પણ વેઠી રહ્યા છે, કારણ કે ભાદર અને ઓજતના ડેમના પાણી અત્યારે ગામમાં ફરી વળતા આ સ્થિતિ સર્જાઈ। વાત કરીએ રાજકોટની,